પણ જ્યારે ખાવાનો સમય આવે ત્યારે ડાયાબિટીસ આવી જાય. શેરો ખાવો હોય પણ ખવાય નહીં, માલપુડા ખાવા હોય પણ ખવાય નહીં. આ વ્યાધિ, શરીરનું દુઃખ એ વ્યાધિ. અને લગભગ અત્યારે તો સમય સંજોગો વસાત હરેક વ્યક્તિને વ્યાધિ રહેલી જ છે. અને ત્રીજું કીધું ઉપાધિ. મારો દીકરો ભણી ગણીને હોશિયાર નહીં થાય તો શું થશે? મારી દીકરીને ક્યાં પરણાવીશ? મારે શું ધંધો કરવો? મારે શું વ્યવસાય કરવો? મારી પાસે ખૂબ સંપત્તિ આવે એવો કયો ઉપાય છે? હવે અનેક અનેક વિચારો આપણે મગજ કરે. એ ઉપાધિ, ખોટી જ ઉપાધિ. ઉપાધિ છે ને ખોટી ઉપાધિ છે. જે ભાગ્યમાં લખ્યું છે ને એ જ મળવાનું છે. ભાગ્યથી વધારે કોઈને મળ્યું નથી અને ભાગ્યથી વધારે કોઈને મળશે નહીં. એક વાત ખાસ યાદ રાખવી, ભાગ્યથી વધારે કોઈને મળ્યું નથી અને ભાગ્યથી વધારે કોઈને મળશે નહીં. એટલે જીવનમાં ક્યારેય ખોટી ઉપાધિ ન કરવી. જે ભગવાન આપે ને એની અંદર સંતોષ માનવો. જે ભગવાન આપણને આપે છે એ ભગવાનનો આભાર માનવો. પણ નહીં, આપણે નથી કરી શકતા. આપણે પોતાનું નહીં પણ પોતાના પરિવારની સારું નથી જોઈ શકતા. અને આપણે દુઃખી થાય છે એનું કારણ જ છે કે આપણે બીજાનું સારું નથી જોઈ શકતા. જીવનમાં જો આગળ વધવું હોય, જીવનની અંદર તમારે પ્રગતિ કરવી હોય અને જીવનમાં કંઈક બનવું હોય ને, તો લોકો છે એ શું કહે છે, લોકો શું કહેશે અને લોકો શું કહેવાના છે એ ચિંતા છોડી દો. ઉપાધિ મૂકી દો બધી. તમારા પરિવારની અંદર તમારા કુળદેવીનું, તમારા ઈષ્ટ દેવતાઓનું, તમારા સદગુરુનું ચરણ છેવી લ્યો સાહેબ. આ જે કાંઈ દુનિયાની ખોટી ઉપાધિ છે ને એ બધી ઉપાધિ નષ્ટ થઈ જશે. કેમ કે લોકો છે ને સારું કહીએ, સારું આપણે કામ કરશું તોય લોકો કહેવાના છે, ખરાબ કામ કરશું તો પણ લોકો કહેવાના છે, પણ કોઈની સામે નજર નહીં નાખવાની. હમણાં એક સુંદર મજાનું મેં દ્રષ્ટાંત સાંભળ્યું હતું. એક ગામની અંદર હાથી આવ્યો. હાથી આપણા ગામડાઓની અંદર હાથી લઈને આવે. હવે હાથી આવ્યો એટલે હાથીને જોઈ અને કોઈક એને ભેટ સોગાદો આપે, કોઈ કેળા આપે, કોઈ ફ્રૂટ ખવડાવે. હાથી એની મજામાં હેલો જાય. કોઈ ફ્રૂટ ખવડાવે તો ખાય, કોઈ સિક્કા આપે તો પોતાના જે માણસ હોય એને આપી દે. હવે હાથી આવ્યો ને એટલે ગામના કૂતરાના ટોળે ટોળા વળી ગયા. ગામના કૂતરા બધાય ભેગા થઈ ગયા. ગામના કૂતરાઓ ભેગા થઈ અને હાથીને એકદમ ભસવા લાગ્યા. હાથીને ભસવા લાગ્યા. જો હાથી ધારે તો પોતાની એક સૂંઢથી કૂતરાને મારી શકે, પણ હાથીએ કૂતરા સામું ધ્યાન આપ્યું નહીં. હાથીની ચાલ કેવી છે? ધીમી ચાલ છે. અને હાથી જ્યારે ચાલતો હોય ને ત્યારે એની નજર છે એ જમીન ઉપર જ હોય. ગામના અનેક કૂતરાઓ ભેસા હાથીની સામે, પણ હાથી છે એને જેનો જે રસ્તો હતો ને એ રસ્તો છોડ્યો નહીં. કૂતરાઓ સામે દ્રષ્ટિ જ ના કરી, નજર જ ના કરી. એટલે આ દ્રષ્ટાંત આપણા જીવનમાં ઉતારવા જેવું છે કે આપણે સારા કામ કરતા હોય ને તો થોડા કૂતરા ભસતા હોય તો ભસવા દેવાના, એની સામે આપણે જોવાનું નહીં. સારું કર્મ કરશો ને જે સારા લોકો હશે એ સારું કહેશે, જેને કઈ ખબર નથી પડતી એમ કહેશે કે આ શું કરીને બેઠા છે. એટલે આપણા ચાલ છે ને આપણી હાથીની જેવી રાખવાની, કોઈની સામે નજર જ નહીં કરવાની ને. આપણું લક્ષ્ય શું છે, આપણે ક્યાં જવું છે, આપણે શું કરવું છે, આ જીવનની અંદર એક નિયમ અને નિર્ણય લઈ લ્યો ને સાહેબ, એટલે તમે ધારેલા લક્ષ્ય સુધી પહોંચી જશો. જીવનની અંદર એક લક્ષ્યને નક્કી કરી લ્યો કે નહીં મારે અહીંયા સુધી પહોંચવું છે.
તો તાપત્રય વિનાશાય કીધું છે કે 3 પ્રકારના તાપને ભગવાન દૂર કરવા વાળા છે. ભગવાનના ચરણે વયા જાય ને એટલે આપણા 3 પ્રકારના તાપ છે એનો નાશ થઈ જાય છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા કૃષ્ણને અમે નમસ્કાર કરી છે. નુમઃ લખ્યું છે. નમઃ હોત ને તો એક વ્યક્તિ નમસ્કાર કરે એવું ગણાય, પણ અહીં લખ્યું છે નુમઃ, એટલે કે અમે અહીંયા જે સભા મંડપની અંદર જેટલા લોકો બેઠા છે એ ભગવાન ઠાકોરજીના ચરણમાં વંદન કરે છે. પેલા ભગવાન શ્રી કૃષ્ણને ભાગવતની અંદર નમસ્કાર કર્યા છે. અને ભગવાનનું ભાવ જેવો છે, ભગવાનની અંદર ભક્તિ થઈ જ જાય સાહેબ. અને ભગવાનની ભક્તિ ક્યારે થાય તો રામાયણ કહે છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા. ઓ પ્રથમ ભગતિ સંતન કર સંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા. ઓ પ્રથમ ભગતિ સંતન કર સંગા. શરીરતી મમ કથા પ્રસંગા. શરીરતી મમ કથા પ્રસંગા. ઓ પ્રથમ ભગતિ સંતન કર સંગા. પ્રથમ ભગતિ સંતન કરી સંગા. ઓ દુસરી રતિ મમ કથા પ્રસંગા. શરીરતી મમ કથા પ્રસંગા. શ્રી રામ જય રામ જય જય રામ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ રામ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. ભક્તિની અંદર ભાવ જગાડવો હોય ને તો કોઈ સંતનો આશરો લેવો પડે. અને તમારા બધા ઉપર તો ખૂબ ભગવાન સદગુરુ આપાકી ગાની સામજી બાપુની કૃપા છે. સામજી બાપુના ખૂબ તમારી આખી જ્ઞાતિ ઉપર આમ તો આશીર્વાદ છે. આ કડિયાર કુંભાર જ્ઞાતિની અંદર મારી ચોથી કથા છે. મારી ઉપર એક સામજી બાબુના આશીર્વાદ છે કે મને ક્યાંક ની ક્યાંક ભેટો કરાવી જ દે છે. પહેલી વહેલી કથા અમે સનવાવમાં વાઢેર પરિવારની કરી હતી. એ પછી અમે છાછર ગામમાં વડુ પરિવારની કથા કરી હતી. એ પછી ફરીથી એને છાછર ગામમાં અમે પરમાર પરિવારની ઓલા વર્ષે જ કથા કરી. અને પાછા વળી ભાગ્યમાં પરમાર પરિવાર. ખૂબ ખૂબ આપાગી ગાના સામજી બાપુના આશીર્વાદ છે આપણા પરિવાર ઉપર. આમ તો સત્ય ઘટના કહું ને, મારે બે બહેનો પછી મારા માતા પિતાની સત્તાધારની માનતા હતી. અને આપાગી ગાની કૃપાથી અને સામજી બાપુની કૃપાથી જ મારો જન્મ થયો. અને મારું નામ છે ને ગીગા બાપા ઉપર રાખ્યું. મારી રાશિ ન જોવડાય, નહીં તો અમે તો બ્રાહ્મણ પંચાંગ ઘરે. પણ મારા મમ્મી પપ્પા એવું નક્કી કરેલું કે છોકરો આવશે તો ગીગા બાપા ઉપરથી નામ રાખશું. અને પછી મારું નામ વળી ગોપાલ રાખ્યું. એટલે ખૂબ કૃપા
આપા ગીગાની અને શામજી બાપુને આપણા પરિવાર ઉપર છે, આપણી જ્ઞાતિ ઉપર છે. અને આમ તો આ સંતો એવા છે ને સાહેબ કે એના માટે તો સૌ સરખા. અને આપણો જે વિસ્તાર છે એની અંદર સંત બજરંગદાસ બાપા પણ કે હજે પણ ત્યાં અન્ન ક્ષેત્ર ચાલે છે. આવા જ્યારે સંતોની કૃપા થાય ને ત્યારે ભક્તિ મળે છે. સંતોની કૃપા વગર ભક્તિ નથી મળતી. છે સંતો આપના મલકમાં નથી એમ કોઈ કદી નવ કેજો. છે સંતો આજ આપના મલકમાં, છે સંતો આજે આપના મલકમાં નથી એમ કોઈ કદી નવ કેજો. છે સંતો સીતારામ છે. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. કોહિલ વાડ છે ને બગડાણા નામ છે, જોઈ લ્યો ન્યા બાપા સીતારામ છે. મુખે સીતારામ છે ને, મુખે સીતારામ છે ને, હાથમાં છે રોટી. મુખે સીતારામ છે ને, હાથમાં છે રોટી. નથી એમ કોઈ કદી નવ કેજો. છે સંતો આજે આપણા મલકમાં, છે સંતો આજે આપણા મલકમાં નથી એમ કોઈ કદી નવ કેજો. નથી એમ કોઈ કદી નવ કેજો. નથી એમ કોઈ કદી નવ કેજો. આજે સંતો છે એ સંતોની દયા, સંતોની કૃપા અને સંતોના શુભ આશીર્વાદ આપણી ઉપર હોય ત્યારે આપણામાં એક ભક્તિ રૂપી તત્વ ઉદ્ભવે છે સાહેબ. એટલે અહીંયા કીધું પ્રથમ ભક્તિ સંતન કર સંગા. રામાયણ એવું કહે છે કે તમારા જીવનની અંદર કઈક સુધારો લઈ આવવો હોય, તમારું જીવન તમારે સુધારવું છે તો આવા કોઈ સંતોનો સહારો લેજો, સંતોને નમસ્કાર કરજો, સંતનું ચરણ સેવજો. આ કથા છે એ દિવ્ય આસવ રહેલો છે. આસવનો અલૌકિક નશો આ કથા રહેલી છે. આ કથાને દિવ્ય આસવ શા માટે કીધું? આસવ એટલે શું? તો કે નશો ચડે એવું પીણું, એને આસવ કહેવાય. નશો શેનાથી ચડે એ તો આપણને ખબર જ છે. નશો ચડે એવું પીણું એટલે આસવ. અને આસવ નો નશો એકવાર ચડે અને એકવાર આ નશાની જેને આદત પડી જાય એને પછી પીઠાના સરનામા ખબર જ હોય કે એ નશો ક્યાં મળે. એને પછી સરનામું બતાવવું ન પડે કે આ જગ્યાએ આસવ મળે છે, નશો મળે છે. પીઠાવાળા હોય ને જે વેચવા વાળા, એ બોર્ડ નો માંડે
કે આ જગ્યાએ નશો મળે, એ આપોઆપ જ માણસને પહોંચી જાય. એમાં કથા છે ને એ દિવ્ય આસ્તવ છે. આનો એક વખત નશો ચડી ગયો ને સાહેબ, તો તમે ગોતતા ગોતતા તો આજે આપણા ગામમાં 7 દિવસની કથા પૂરી થઈ જશે, પણ 7 દિવસ પછી ક્યાંક આપણા આજુબાજુના ગામડાઓમાં કથા હશે ને ત્યાં જવાની પણ આપણને ઈચ્છા થાય. આપણી સોસાયટીમાં કથા બેસી હશે તો આપણને કથામાં જવાની ઈચ્છા થશે. કેમ? તો કે આ ભગવાનના નામરૂપી આસ્તવ છે, ભગવાનના નામરૂપી નશો છે. અને આ નશો જો એક વખત જીવનની અંદર ચડી જાય ને સાહેબ, તો આ નશો ફરી ઉતરતો નથી. પણ આ ભક્તિ છે ને એક વખત સાચા હૃદયથી થઈ જવી જોઈએ. કેમ કે ભક્તિનો માર્ગ કેવો છે? ભક્તિ કેરો માર્ગ રે, ભક્તિનો માર્ગ કઠિન છે ખૂબ સાહેબ, ખૂબ કઠિન છે. અનેક કષ્ટો આવે, એટલે જીવનની અંદર ભક્તિ કરો, કષ્ટ ભલે ગમે એટલો આવે પણ ભક્તિને છોડવાની નહીં. સંતના સહારે પણ ભક્તિ કરતી રહેવી સાહેબ. રામાયણમાં વાલ્મીકી રામાયણમાં લક્ષ્મણજી કહે છે કે ઉત્સાહ સમાન કોઈ બળ નથી, ઉત્સાહનું બળ જેના જીવનમાં આવશે એ સદા સફળ થશે. એટલે ભગવાનની તરફ જવું છે એવો ઉત્સાહ આપણામાં હોવો જોઈએ. ઉત્સાહ સમાન બીજું કોઈ બળ નથી. એક લાકડું આપણે ઉપાડવું હોય ને તો આપણને એમ કહે કે આ લાકડાને ઉપાડવાનું છે, પણ જોજો જ્યાં સુધી વ્યક્તિની અંદર ઉત્સાહ નહીં આવે ને ત્યાં સુધી એ લાકડું નહીં ઉપડે. એ લાકડું ન્યા પડ્યું રહે. આપણે કાયમ એ લાકડા બાજુમાંથી નીકળતા હોય પણ આપણને એમ ન થાય કે આપણે આને ખેહવી નાખીએ. પણ આમ અંદરથી ક્યારેક ઉત્સાહ આવી જાય ને કે આ લાકડું બધાય નડે છે ને આપણે ખેહવી નાખવું, તો એ લાકડાને આપણે ખેહવી નાખીએ. આવો ઉત્સાહ જ્યારે જીવનની અંદર આવે છે ત્યારે ભક્તિ રૂપી ફળ આપણને મળે છે. આ ઔષધિ છે, એને નશો કીધો છે. આ ઉત્તમ પ્રકારની ઔષધિ છે. આ નશો કરવાથી કોઈ નુકસાન નથી. ઓલા પીઠાવાળો નશો કરવાથી તો આપણને નુકસાન થાય, આપણું શરીર પૂરું થઈ જાય, પરિવાર રખડી જાય. પણ આ નશો છે એ કરો એટલે તો આપણો પરિવાર સુખી થઈ જાય, પરિવાર તરી જાય, ભગવાનનું સાનિધ્ય મળી જાય. ઔષધિ કેવી છે? નથી કડવી, મીઠી છે. કડવી દવા કોઈને ન ભાવે. કડવી દવા હોય ને તો આપણે આમ આંખો બંધ કરીને તરત ઘૂંટો પાણીનો પી જાય તો દવા ઉતરી જાય. પણ આ તો મીઠી દવા છે, આ તો આંખો ખુલ્લી રાખીને પી શકાય. આ કથા રૂપી અમૃત એવું છે જેને વેચાય નહીં, વેચાય, એનું વિતરણ થાય, લોકો સુધી પહોંચાડાય. આ ઔષધિઓ તો છે ને આપણને સંતો પાસેથી મળે છે. ઘણી વખત આપણે ઔષધિ પીએ, દવા પીએ, એ છતાં આપણો રોગ ન મટે. તો એનું કારણ એવું હોઈ શકે કે એક તો આપણે ઔષધિનું નિયમિત રીતે સેવન જ ન કરતા હોઈએ તો આપણો રોગ ન મટે. આપણે ભક્તિનો માર્ગ લીધો પણ પછી ભાવથી ભગવાનની ભક્તિ ન કરીએ, એકાદો દિવસ દીવા અગરબત્તી કરીએ ને આખું ઘર શણગારીએ ને ભગવાનના મંદિરો શણગારીએ, અને બીજા દિવસથી તો ભગવાન હતા ન્યાન્ય ને આપણે હતા ન્યાન્ય, તો આનો નશો આપણને ચડે નહીં. અને બીજું કે નિશ્ચિત સમયે આને પીવી જ પડે. દવા ડોક્ટર આપે, આપણને લખી આપે કે સવારે પીવી, સાંજે પીવી, રાત્રે સુતા પહેલા પીવી, તો એ દવા છે આપણે યોગ્ય સમયે પીવી જ પડે. જો ન પીએ તો આપણો રોગ મટે નહીં. આ પણ ઔષધિ એવી છે કે એને યોગ્ય સમયે પીવી જ પડે. દિવસમાં 3 વાર તો 3 વાર, જમ્યા પછી કે તો જમ્યા પછી, નિશ્ચિત રીતે આ પીવી જ પડે. પણ આપણને કીધું હોય કે 3 ટાઈમ પીવાની છે અને આપણે 1 ટાઈમ પીએ તો આપણો રોગ મટે નહીં. એટલા માટે જીવનની અંદર આ ભાગવત રૂપી રસ છે એને પીવાનો કીધો છે. આ રસને કેવી રીતે પીવાનો છે? નિશ્ચિત સમયે, નિશ્ચિત રીતે, નિશ્ચિત માત્રામાં. ડોક્ટરે જેમ આપણને કીધું હોય કે 1 ગોળી જ લેવાની છે તો 1 જ ગોળી લેવાય, એની જગ્યાએ 2 લઈ લઈએ તો એનું ઇન્ફેક્શન આવી જાય.
એક કીધું ને અડધી લઈએ તો રોગ છે એની ઉપર કાબુ ન આવે. એટલે નિશ્ચિત માત્રામાં આ ભવ ઔષધિ ભગવાનનો ભાગવત કથા રસ પીવાનો છે. આ રસને જાણે પેલા સુખદેવ જોગી. આ રસને જાણે પેલા સુખદેવ જોગી. કંઈક જાણે છે એનો નરસૈયો ભોગી. કંઈક જાણે છે ઓલો નરસૈયો ભોગી. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. હરિએ દીધી છે મને ઉડીવાની પાખો. દીદી છે મને ઉડવાની પાખો. આંખ મારી મુગડે સીતારામ આ રસને પીવે પેલા સુખદેવ જોગી. સુખદેવજી આ રસને પીધો છે અને પીધો અને એને એવો નશો ચડ્યો કે એણે પરીક્ષિત રાજાને આ ભવસાગરમાંથી પાર ઉતારી દીધા. પણ આપણે વાત કરીએ એમ કે પથ્યનું પાલન કરવું પડે. દવા લઈએ તો ડોક્ટર જે આપણને કહે એનું આપણે પાલન કરવું પડે કે આ સમયે દવા લેવાની છે તો સમયે દવા લેવી જ પડે. તો રોગ ન મટે એનું પહેલું કારણ કયું? તો કે આપણે દવા લેવામાં ધ્યાન નથી આપ્યું. અને રોગ ન મટે તેનું બીજું કારણ, આપણને તાવ આવતો હોય તો આપણને ડોક્ટર એમ કહે ખાટું નહીં ખાતા, તળેલું નહીં ખાતા, તડકામાં બહુ નહીં જાતા, ઠંડા પાણી નહીં નાતા. એ છતાં આપણે તડકામાં જઈએ, ઠંડા પાણી નાઈએ, ખાટું ખાઈએ, તળેલું ખાઈએ, અને પછી સાથોસાથ પેલી ડોક્ટરે દવા આપી હોય એ દવા પીએ. તો એમ ગમે એટલી દવા પીવું આપણો રોગ મટે નહીં. એટલે પથ્યનું પાલન કરવું જરૂરી છે. આ રસ છે, ભાગવત કથાને એક રસ કીધો છે. આ રસ કેવો છે? તો કે આમાં નથી ક્યાંય છાલ, નથી ક્યાંય ગોટલી, રસ જ રસ છે. અને આપણે તો આ રસને ભગવાનની કૃપાથી 7 દિવસ સુધી પીવાનો છે. પીવો ને? રસ ભાવે ને બધાને? હા પાડજો. હા એમ રસ તો ભાવે જ ને. કેરીનો રસ, કેરીનો રસ કેટલાને ભાવે? કેરીનો રસ ઓછા લોકોને ભાવે અહીંયા. પણ આપણે કેરીનો રસ અહીંયા નથી. અહીંયા તો આપણે ભાગવત કથા રૂપી રસ પીવાનો છે. એટલે બધાને ભાવશે. જેમ જેમ તમે પીતા જાઓ ને એમ એમ તમારી તૃપ્તિ વધતી જશે, તરસ વધતી જવાની છે કે હજી આને પી લે, હજી પી લે, પી લે. તરસ छिपाશે જ નહીં. જેમ ઓલા બપોરી વેળા જમણવારની અંદર રસપુરી ખવાઈ ગયા હોય અને પછી વારંવાર પાણીની તરસ જ લાગ્યા કરે આપણને.
કેમ તો કે તીખું તળેલું બધું એકારે ખવાઈ જાય ને. જેમ પાણીની તરસ આપણને લાગ્યા કરે ને એમ તમને આ દાડે દિવસે તમારી તરસ વધતી જવાની છે. તમારી તરસ 7 દિવસની કથા પૂરી થઈ જશે તો તમારી તરસ નહીં છીપાય. આવો આ રસ છે, આવો આ સૌ છે. ભક્તિ ભગવાન की बहुक बारीक है शीश सोपे बिना भक्ति नाही. આ મસ્તક છે ભગવાનને અર્પણ કરી દઈએ ને તો ભગવાનની ભક્તિ મળે છે. ત્યાં ભાગવતના મહાત્મ્યની અંદર પેલા સૌનકજી છે એ સુત પુરાણજીને નૈમિષારણ્ય નામના જંગલની અંદર મળે છે. નૈમિષારણ્ય એટલે શું? આપણને એક પ્રશ્ન થાય કે આ નૈમિષારણ્ય એટલે શું? આ નૈમિષારણ્ય એક જંગલ છે અને આ જંગલ એટલું બધું પવિત્ર છે કે લગભગ ત્યાં ઋષિઓ છે ને એ સતત માટે યજ્ઞ કરે છે. હજારો વર્ષ સુધી ચાલે એવા મહાન યજ્ઞ કરે છે. આ ઋષિઓએ ભગવાન ને પ્રાર્થના કરી કે પરમાત્મા અમને એવી કોઈ જગ્યા બતાવો કે જ્યાં અમે તપ અને જપ કરી શકીએ. અને ભગવાન નારાયણે પોતાના સુદર્શન ચક્રને છોડ્યું અને સુદર્શન ચક્ર જ્યાં સ્થિર થયું ને નૈમિષ માત્રમાં થોડા સમયની અંદર, અને જે જગ્યા ઉપર આ ચક્ર સ્થિર થયું તેને નૈમિષારણ્ય કહેવામાં આવ્યું. આ નૈમિષારણ્યમાં હજારો વર્ષ સુધી ચાલે એવા મોટા યજ્ઞનું આયોજન થયું અને ત્યાં સુત પુરાણજી બિરાજમાન થયા છે. કોઈ પણ કથા છે ને એ સૌનકજી અને સુત પુરાણજીથી જ ચાલુ થાય. સત્યનારાયણ ભગવાનની કથા આપણા ઘરે કરીએ તો પણ કથા અહીંથી જ ચાલુ થાય કે સૌનકાદિક ઋષિઓ ભેગા થયા અને એને સુત પુરાણજીને પ્રશ્ન પૂછ્યો. અને પ્રશ્ન પૂછે તો જ જવાબ મળે, પ્રશ્ન વગર તો જવાબ મળવાનો નથી. તો અહીંયા પેલો સૌનકજી સુત પુરાણજીને કહે છે, અજ્ઞાન દ્વાંત વિઘ્ન સંકોટે સૂર્ય સમપ્રભ સુતાખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયનમ. સુતાખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયનમ. હે સુતજી, અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. કરોડો સૂર્ય સમાન કીધું છે. તમે અમારા કાનો માટે રસાયણ અમૃત સ્વરૂપ સાર ગર્ભિત કથા કહો. કથા તો અમે ખૂબ સાંભળી છે પણ કથા નથી સાંભળવી. હવે તમારે ખાલી કથાનો સાર સાંભળવો છે. અને ઘણા લોકો કહેતા હોય કે અમે તો ખૂબ કથા સાંભળી, ખૂબ કથા સાંભળી. કથા સાંભળવાની નથી, કથાને ઉતારવાની છે. કથા સાંભળે ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કથા સાંભળે ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. આ તો 7 દિવસની કથા છે. આની આ કથા આપણે મહિનો દિવસ સાંભળીએ પણ આ કાનમાંથી નાખીએ અને આ કાનમાંથી કાઢી નાખીએ તો કથા શું કામની? કથાને સાંભળવાની છે અને કથાને ઉતારવાની છે. ક્યાં ઉતારવાની છે? પોતાના જીવનમાં. આ જીવનની અંદર આ કથામાંથી આપણે કંઈક શીખવાનું છે. કથા એટલા માટે જ આપણે કરીએ છીએ. કથા આપણને ઘણું બધું શીખવાડી જાય છે સાહેબ. પણ આપણે કોઈ કથા સાંભળતા નથી અને સાંભળીએ તો અહીંથી નાખીએ ને અહીંથી કાઢી નાખીએ. એટલે સુખદેવજી, સુત પુરાણીજી, તમે અમને આ રસાયણ અમૃત સ્વરૂપ કાન દ્વારા પીવડાવો. આ કથા છે ને પીવાની છે. આગળ આપણે વાત કરી કે આ રસ છે, કથા રસ છે, એને પીવાનો છે. પણ કેવી રીતે પીવાનો છે? કાન દ્વારા પીવાનો છે. મમ કર્ણ રસાયનમ, કે આ કાનથી મારા જીવન છે એ પવિત્ર થઈ જાય એટલે અમને તમે કથા સંભળાવો. ઈહ ઘોરે કલો પ્રાયો જીવ ચાસુરતામ ગતા કલેસાક્રાંતસ્ય તસ્તે શોધને કિમ પરાયણમ.
હે સુતપુરાણીજી, આ ઘોર કળિયુગમાં જીવો પ્રાયઃ આસુરી પાપી થઈ ગયા છે. વિવિધ કલેશોથી આક્રાંત આ જીવોને શુદ્ધ દેવી સંપદા મળે, ભક્તિ મળે, ભાવ મળે એવો કોઈ શ્રેષ્ઠ ઉપાય તમે અમને બતાવો. ત્યારે સુત પુરાણીજી છે એ સૌનકજીને કહેવા લાગે છે, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણા સહેત વે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકિરેણ બાસિતમ. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકિરેણ બાસિતમ. એ સૌનકજી, તમે ખૂબ શ્રેષ્ઠ મને પ્રશ્ન પૂછ્યો છે. આ કળિયુગના જીવોના કાળરૂપી સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે સુખદેવજીએ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવત કથા કહી છે. આ ભાગવત કથા સાંભળવાથી મનની શુદ્ધિ થાય છે, આત્માની શુદ્ધિ થાય છે અને માણસ છે એને મોક્ષની ગતિ મળેલી છે. પહેલાના સમયે શ્રીમદ ભાગવતના કથા શ્રવણથી પરીક્ષિત રાજાને 7 દિવસમાં મોક્ષ મળી ગયેલો અને 7 દિવસની અંદર પરીક્ષિતનો મોક્ષ થયો એટલે બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે ખરેખર આ ભાગવત કથા સાંભળવાથી 7 દિવસમાં મોક્ષની ગતિ મળતી હશે. એટલે બ્રહ્માજીએ એક ત્રાજવું લીધું. એક ત્રાજવાની અંદર બધા વેદો, પુરાણો આ બધું રાખ્યું અને એક ત્રાજવામાં શ્રીમદ ભાગવત કથા નામનું પુરાણ રાખ્યું. અને જ્યારે ત્રાજવામાં બધા ગ્રંથો રાખ્યા ત્યારે શ્રીમદ ભાગવત છે એને કોઈ ન ઉપાડી શક્યું. એટલું બધું આ પવિત્ર શ્રીમદ ભાગવત છે. આ જોઈને ઋષિઓ પણ વિચારમાં પડી ગયા કે ખરેખર આ શ્રીમદ ભાગવત કથા છે એ લોકોને મોક્ષ આપી આપતી હશે. અને આપણને પણ વિચાર થાય ને, કેમ કે આપણે વાતો તો કરીએ કે શ્રીમદ ભાગવત કથા કરીએ એટલે આપણા પિતૃઓને મોક્ષની ગતે મળે છે, પિતૃઓ છે એ ઉત્તમ લોકમાં જાય છે. હવે હું તમને આમ ખાલી વાતો કર્યા કરું, તમને વિશ્વાસ આવે ખરો? એમનો વિશ્વાસ ન આવે કોઈને. એના માટે કઈક વાર્તા તો હોવી જોઈએ, એની કઈક કથા તો હોવી જોઈએ. એટલે સૌનકજીએ પૂછ્યું કે સુતજી, તમે વાત કરો એ બધી સાચી, પણ એવી કોઈ અમને કથા કહો કે અમને અને અમારા પછીના જે લોકો આ શ્રીમદ ભાગવત કથા સાંભળે ને તેનો ભાવ કથા પ્રત્યે વધે, એને ખબર પડે કે નહીં ખરેખર આ શ્રીમદ ભાગવતની કથા કરવાથી પિતૃ અને મોક્ષની ગતિ થાય છે. અને ત્યારે સૌનકજી છે એ સુતપુરાણીને કહેવા લાગ્યા છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યાસ્તિરસ્ય ચ વિધિ શ્રવે કૃતઃ પ્રીતિ સંયોગ કુત્ર તે સહ. એક વખત ભગવાન નારદજી છે એ પૃથ્વી ઉપર આવ્યા છે અને પૃથ્વી ઉપર આવી અને અનેક લોકોને તેને દુખી જોયા છે. એટલે સૌનકજીએ પૂછ્યું કે આ નારદજી છે એ શા માટે પૃથ્વી ઉપર આવ્યા હતા અને એને સનકાદિક ઋષિનો ભેટો ક્યાં થયો તે મને કહો. ત્યારે સુતજીએ કીધું કે તમે ભાવથી કથા સાંભળો. એક દિવસ વિશાલપુરીમાં 4 નિર્મળ ઋષિઓ સત્સંગ કરવા માટે આવે છે. 4 ઋષિઓ આવ્યા છે ત્યાં એને નારદજીને જોયા. નારદજી છે એનું મુખ ખૂબ ઉદાસ છે. નારદજી છે એના મુખ ઉપર જરા હાસ્ય નથી અને ઉદાસ ચિત્તે નારદજી ફરે છે. અને ત્યારે આ 4 નાના સનકાદિક ઋષિઓએ પૂછ્યું છે કે નારદજી, કથમ બ્રહ્મંદિક નિરમુખ કુત ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુત સ્વાગમનમ તવ. એ નારદજી, તમે તો હંમેશા માટે ભગવાનનું નામ લ્યો છો, તમે હંમેશા માટે ભગવાનના નામની ભક્તિ કરો છો, તમે તો હંમેશા માટે પ્રસન્ન ચિત્તે ફરનારા છો,
તો નારદજી તમારું મુખ આમ ઉદાસ કેમ જણાય છે, ઉદાસ કેમ દેખાય છે? અને એટલા ઉતાવળા તમે ક્યાં જાઓ છો? ત્યારે નારદજી કહે છે કે સનકાદિક, હું આ પૃથ્વી ઉપર વિચરણ કરવા માટે નીકળ્યો હતો. પૃથ્વીની અંદર અનેક જગ્યાઓને ફરતો ફરતો, ગોદાવરી, હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ બધે ફરતો હું આ વૃંદાવનની અંદર આવ્યો. મેં બધા માણસોને ખૂબ દુખી જોયા અને વૃંદાવનની અંદર તો એક મેં બહુ મોટું આશ્ચર્ય જોયું. એક યુવાન સ્ત્રી છે અને બે તેની બાજુમાં વૃદ્ધ પુરુષો સૂતા છે. અને મને જોઈ અને તે સ્ત્રી કહેવા લાગી છે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા મપિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. યુવતીએ કીધું, હે મહાત્મા, તમે થોડી વાર માટે ઉભા રહી જાઓ, થોડી વાર માટે ઉભા રહી જાઓ. એ સ્ત્રીને દુખી જઈ હું એની બાજુમાં ગયો છું. નારદજી કે મેં પૂછ્યું કે દેવી, તમે કોણ છો? મને શા માટે ઉભો રાખ્યો છે? આ તમારી બાજુમાં જે વૃદ્ધ પુરુષો બે સૂતા છે એ કોણ છે? ત્યારે તે સ્ત્રી કહેવા લાગે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મેતનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજર ઝરો કાલ યોગે નજર ઝરો. એ સંત, મારું નામ ભક્તિ છે. આજે બે વૃદ્ધ પુરુષો સુતા છે ને, એ મારા બે દીકરા છે. એકનું નામ જ્ઞાન છે અને બીજાનું નામ વૈરાગ્ય છે. પણ અત્યારે આ કળિયુગના મનુષ્યને જ્ઞાન અને વૈરાગ્યની કોઈ જરૂર નથી. એટલે સમય અને સંજોગો વસાત અમારા બંને દીકરાઓ છે એ વૃદ્ધ થયા છે અને હું યુવાન સ્ત્રી રહી છું. આ મારા દુઃખનું તમે નિવારણ કરો. ભક્તિ આગળ કહે છે, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા કવચિત કવચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતા ગુર્જરે જીર્ણતા ગતા. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે. ભક્તિ પોતાનું મંતવ્ય કહે છે. દ્રવિડ દેશ એટલે દક્ષિણ ભારત. દક્ષિણ ભારતની અંદર ભક્તિ ખૂબ. લગભગ ત્યાં બધા જ લોકો તિલક કર્યા સિવાય ઘરની બહાર ના નીકળે. મોટામાં મોટો ઓફિસર હશે ને, એને પણ પોતાના કપાળની અંદર તિલક કર્યો હશે. અને એ લોકો વધારે પડતા લુંગી પહેરે. ભગવાનની પૂજા કરવા બેસે ત્યારે પણ એ લુંગી પહેરે. અને ભગવાનની ભક્તિમાં એ લોકોને ખૂબ ભાવ. એટલે ભક્તિ છે એનો જન્મ ક્યાં થયો છે? દ્રવિડ દેશમાં, દક્ષિણ ભારતમાં. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા. વૃદ્ધિ અને કર્ણાટકની અંદર મેળી. કવચિત કવચિન મહારાષ્ટ્રે, ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રની અંદર ભક્તિને માન અને સન્માન મેળવું. ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જર એટલે આપણને એવું થાય કે ગુર્જર એટલે આ ગુજરાત. નહીં, ગુજરાતની અંદર ભક્તિ ક્યારેય ગલટી થાય જ નહીં, વૃદ્ધ થાય જ નહીં. કેમ? તો કે આપણા આ ગુજરાતની અંદર તો આપણે કેટલા બધા ભગવાનને માનીએ છીએ. ગુજરાતમાં ભક્તિ ક્યારેય વૃદ્ધ ન થઈ શકે સાહેબ. પણ આ ગુર્જર છે ને, એ રાજસ્થાનનો એક ભાગ રહેલો છે કે ત્યાં ભક્તિ છે એ જીર્ણ થઈ છે, વૃદ્ધ થઈ છે. પણ આ કળિયુગના પ્રભાવે કરીને વૃંદાવનની અંદર હું આવી છું. વૃંદાવનની અંદર આવવાથી ભગવાન કૃષ્ણની કૃપાથી મને ફરીથી યૌવન મળ્યું છે. પણ અમારા બંને જે દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય, એ કોઈ રીતે જાગતા નથી. તમે એને કઈક જગાડો. ત્યારે નારદજીએ કીધું કે હે ભક્તિ, તું ચિંતા ન કર, હું હમણાં જ કઈક ઉપાય કરું છું. નારદજી છે એ જ્ઞાન અને વૈરાગ્ય ને ઉભા કરવા માટે તત્પર થયા.
એ જ્ઞાન હે વૈરાગ્ય જાગો જાગો, પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી. નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર ગીતાના શ્લોક બોલ્યા, વેદોના મંત્રો બોલ્યા, એ છતાં જ્ઞાન અને વૈરાગ્ય ન જાગ્યા. ખૂબ પ્રયત્ન કર્યો. ભક્તિએ કીધું કે આ જ્ઞાન અને વૈરાગ્યને કેવી રીતે મારે જગાડવા. પરીક્ષિત રાજાએ આ કળિયુગને શા માટે જીવતો રહેવા દીધો હશે કે આ કળિયુગના પ્રભાવે કરી અને મારા આ બંને દીકરાઓ છે વૃદ્ધ થયા છે. અને ત્યારે નારદજીએ ભક્તિને સમજાવીને કીધું છે, યત ફલમ નાસ્તે તપસા ન યોગે ન સમાધિના તદ ફલમ લભતે સમ્યક કલોકે સવ કીર્તનાત. કલોકે સવ કીર્તનાત. નારદજીએ કીધું કે આ ભક્તિ પરીક્ષિત રાજાએ કળિયુગને ન માર્યો ને એનું કારણ છે. સતયુગની અંદર, દ્વાપર યુગની અંદર, ત્રેતા યુગની અંદર હજારો હજારો વર્ષ સુધી ભગવાનના નામનો જપ કરવાથી પણ ભગવાન ન મળતા. પણ આ કળિયુગ એવો છે ને કે આ કળિયુગની અંદર તત્ફલમ લભતે સમ્યક કલોકે સવ કીર્તનાત. કે આ કળિયુગની અંદર ખાલી ભગવાનનું સાચા હૃદયથી નામ લઈ લઈએ ને તો પણ આ મનુષ્ય ભવસાગરમાંથી પાર ઉતરી જાય છે. સાહેબ, આ કળિયુગ એટલો બધો પવિત્ર છે. આપણે એમ કે આ કળિયુગમાં પાપો વધ્યા, કળિયુગની અંદર પાપો વધ્યા છે એની જગ્યાએ કળિયુગની અંદર ફાયદોય ખૂબ છે. સાહેબ, એક વખત સાચા હૃદયથી ભગવાનનું નામ લેવાનું છે. એક જ વખત લેવાય જાય ને, એક વખત તો સાચા હૃદયથી ભગવાનનું નામ, હાલો તરી ગયા. ભગવાનનું નામ આ કળિયુગની અંદર એક વખત પણ લઈએ તો ભવસાગરમાંથી પ્રભુ આપણને પાર ઉતારી દે છે. ભક્તિને સમજાવે છે નારદજી. નારદજીએ કીધું કે ભક્તિ તું દુખી ન થા, આ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે હું કંઈક અલગ પ્રયત્ન કરીશ. અને ભક્તિ તું ચિંતા ન કરતા ને ગેહે ગેહે જને જને હું સ્થાપિત કરી. ઘરો ઘરમાં હરેક મનુષ્યની અંદર હું તારું સ્થાન બનાવીશ. અને નારદજી ત્યાંથી ચાલતા થયા છે. અને નારદજીને અહીંયા સનકાદિકનો ભેટો થયો છે. આકાશમાં ગંભીર વાણીથી કે કંઈક સદકર્મ કરો તો આ જ્ઞાન અને વૈરાગ્ય જાગે. નારદજી શોધે છે કે મારે આ સત્કર્મ કોની પાસે કરાવવું. એવા મને સનકાદિકનો ભેટો થયો. સનકાદિકને પૂછ્યું કે સત્કર્મ કરવાનું કીધું, સત્કર્મ ક્યું કરવું. એટલે સનકાદિકે કીધું કે આ જ્ઞાન અને વૈરાગ્યને ભાગવતની કથા સંભળાવો. ભાગવતની કથા સાંભળશે તો આ જ્ઞાન અને વૈરાગ્ય ફરીથી યુવાનો થશે. નારદજી કે ભાગવત કથા. સનકાદિક કે તમે શા માટે સંચય કરો? તમે તો પહેલા જ આ શ્રીમદ ભાગવત કથા તમારા પિતા બ્રહ્માજી પાસેથી સાંભળેલી છે અને જરૂર આ શ્રીમદ ભાગવતની કથા કરશો ને એટલે આ જ્ઞાન અને વૈરાગ્ય છે યુવાન અવસ્થાને પામશે. એટલે નારદજીએ કીધું કે આ ભાગવતની કથા ક્યાં કરવી જોઈએ, કેવી રીતે કરવી, કોણ અમને કથા સંભળાવશે. ત્યારે નારદજીને સનકાદિકે કીધું કે અમે તો સત્સંગ કરવા માટે જ નીકળ્યા છે. અમે જ તમને કથા સંભળાવીએ, અમે વક્તા થઈએ, તમે શ્રોતા બનો અને ભાગવતની કથા કરીએ. ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ સાથે પ્રગટ થશે અને જે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા છે એ ફરીથી યુવાન થશે. કથા ક્યાં કરવી? ત્યારે આ સનકાદિકે કીધું ગંગા દ્વાર સમીપે તો તટમાનંદ નામકમ. તટમાનંદ નામકમ, ગંગાની નજીક હરિદ્વારમાં આનંદ નામનો એક તટ આવેલો છે. ખૂબ પવિત્ર જગ્યા છે. ગંગાજી ત્યાં વહે છે અને ખૂબ શાંત ચિત્તે ત્યાં ભગવાનનું ભજન થાય. એટલે સનકાદિકે કીધું કે આપણે ગંગાના દ્વારે જઈને ભગવાનની કથા કરીએ. સનકાદિક ઋષિઓ ભગવાનની કથા કરવા માટે તત્પર થયા છે. નારદજી છે મુખ્ય શ્રોતા તરીકે બેઠા છે. અનેક ઋષિ મુનિઓને ખબર પડી છે, દેવતાઓને ખબર પડી છે કે ગંગાના નજીક ભગવાનની શ્રીમદ ભાગવત કથા થઈ રહી છે. એટલે બધા જ શ્રોતાજનો છે એ
એ ભગવાનની કથા સાંભળવા માટે આવ્યા છે. ભૃગુર વસિષ્ઠ સ્યવનશ્ચ ગૌતમો મેધાતિથિર દેવલ દેવરાતો રામસ્તથા ગાદીસુત. ભૃગુ વસિષ્ઠ શ્યવન ઋષિ ગૌતમ ઋષિ અનેક ઋષિઓ કથા સાંભળવા આવ્યા છે. પણ પેલા વેલા અહીંયા લખ્યું છે ભૃગુર વસિષ્ઠ. પેલા વેલા નામ ભૃગુજીનું શા માટે લખ્યું? આપણને એક વિચાર થવો જોઈએ કે બધાય ઋષિઓ કથા સાંભળવા આવ્યા છે, પણ એમાં પેલું વેલું નામ ભૃગુજીનું શા માટે લખ્યું? તો કે ભૃગુજી છે ને એ બધાને સમજાવીને કથા સાંભળવા લઈ આવ્યા છે. આપણા ગામમાં કથા થતી હોય ને બાજુવાળા ન આવતા હોય ને કથા સાંભળવા, તો એને સમજાવીને લઈ આવવા જોઈએ કે આ તો ભગવાનનું કથા છે, ભગવાનની દિવ્ય ગાથા છે, અને આ સાંભળવાથી કોઈ પાપ લાગવાનું નથી, અમુકનું પુણ્ય આપણું વધવાનું છે. તો ચાલો સૌ સાથે મળીને ભગવાનની કથા સાંભળવા જાય. આવું કામ ભૃગુજીએ કર્યું છે. કાલે લઈ આવશો ને બાજુવાળાને બધાને? હા, ડાયા છે બધા. ભગવાનની કથાની અંદર સૌને સાથે લઈ આવવા જોઈએ. આવો ભાઈઓ આવો બહેનો, કથા ગંગાના. આવો ભાઈઓ આવો બહેનો, કથા ગંગાના. વૈષ્ણવ થવા માટે લેવા જે વૈષ્ણવ થવા માટે લેવા જે બોલાવો. રામની રીત અંતરમાં ઉતારો. રામની રીત અંતરમાં ઉતારો. દુર્ગુણ છોડો, ત્યાગો ખોટા વિચારો. દુર્ગુણ સીતાના સ્વામીનું સ્મરણ કરતા. સીતાન સ્વામી શરણ કરતા. રાધાન સ્વામીનું સ્મરણ કરતા. રાધાન સ્વામીનું સ્મરણ કરતા. વૈષ્ણવ